રહ્યા છે મેટ્રોની ધીમી ગતિએ કામગીરીને લઈને વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। 19 મહિનાથી દુકાનો બંધ રહેતા વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ભાગળ વિસ્તારમાં મેટ્રોની કામગીરીને લઈને વેપારીઓના ધંધા બંધ છે। કામગીરીને કારણે દુકાનોની આગળ બેરિકેડ લગાવવા વેપાર બંધ થઈ ગયો છે। વળતર પણ ન ચૂકવતા રોષે ભરાયેલા વેપારીઓએ નોંધાવ્યો છે વિરોધ। કમ્પાઉન્ડ વોલ અને વળતરના પ્રશ્નોનું હજુ સુધી કોઈ નિરાકરણ નથી તેવું વેપારીઓ કહી રહ્યા છે। સરકાર વળતર ચૂકવે તેવી વેપારીઓએ માંગ કરી છે। બંને બાજુ જે દુકાનદારો છે તે મુશ્કેલીમાં મુકાય છે। અત્યારે જે દુકાનદારો છે તે બેનરો સાથે તે વિરોધ કરી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે આ કામ છે જલ્દી પૂર્ણ કરવામાં આવે અને તેમને સમયસર જે વળતર આપવામાં આવે। તો વેપારીઓ શું કહી રહ્યા છે તેમની સાથે વાત કરીશું। કઈ રીતની મુશ્કેલીનો જે સામનો, શું માંગ તમારી? અમારે આ રસ્તો જીએમએસસીને કહીએ છીએ કે 19 મહિનાથી આ રસ્તો સંપૂર્ણ બંધ છે। એના માટે અમે કહીએ છીએ અમને પૂરેપૂરો રસ્તો ખોલી આપો। અમારે 10 મહિનાનો એમઓયુ કરી આપેલો હતો, તે એ લોકોએ 10 મહિનામાં કામ નથી પૂરી કરી શકતા। પાછા 9 મહિનાનો એમઓયુ કરી આપ્યો, તે બી કામ પૂરું કરી નથી શકતા। આ કોન્ટ્રાક્ટ એકદમ ધીમું, 50% જેટલું બી કામ સંપૂર્ણ પૂરું નથી કરી શકતા। એક 150 વેપારીઓ છે, 150 વેપારીઓને નુકસાન થાય છે। અહીંયા અમારું ઘર ગુજરાન થતું નથી। અમારા માણસો છેલ્લા 30 વર્ષ જૂના છે, તેનો બી પગાર નીકળી શકતા નથી, એમનું ઘર પોષણ બી કરી શકતા નથી। કાકા શું કહેશો, કેવી મુશ્કેલી? મુશ્કેલીમાં એવું છે કે અમે 10-12 દુકાનો બંધ છે, કોઈને કામ ધંધો ચાલતો નથી, લોકોને ગાડી મૂકવાની તકલીફ પડે। એના કરતાં મહેરબાની કરીને આ પટરા જરા ખોલી કાઢે તો પબ્લિકને આવવાની તકલીફ નહીં પડે, લોકોને ચાલવાની તકલીફ પડે ને કોઈને કામ ધંધો થતો નથી, વહેલા દુકાનો બંધ કરી દે। એના માટે છે દિવાળીના તહેવાર છે, એમાં પાછી મુશ્કેલ પડશે, લોકો પછી ખાઈ હું લોકોને પગાર કેવી રીતે કાઢશે? એના માટે છે જ્યાં આટલું મહેરબાની કરીને ખોલી કાઢે તો સારું કહેવાય। જે રીતે જોઈ શકાય છે વેપારીઓની અંદર એક આક્રોશ જોવા મળી રહ્યો છે। સામે દિવાળી આવી રહી છે, દુકાનો છે ઢંકાઈ ગઈ છે, કેટલી મુશ્કેલી, શું માંગ તમારી? સાહેબ, માંગ અમારી એક જ છે કે કાં તમે આખો રસ્તો અમારે ખોલી આપો। જો રસ્તો નથી ખોલી શકતા તો અમારે જે અત્યારે મદદ મળતી હતી, જે એમઓયુના આધારે અમારે જે મદદ કોમ્પન્સેશન મળતું હતું તે ચાલુ રાખો। કારણ કે 19 મહિના થયા, 10 મહિનાનું એમઓયુ કરવામાં આવ્યું હતું, 10 મહિનાથી આ રાજમાર્ગને બંધ કરી દેવામાં આવ્યો। એમાં અમે અમારી ચાવી, દુકાન, ધંધા બધું એમણે સોંપી દીધેલું। અમારી દુકાનમાં કોઈ ગ્રાહક આવતું નથી, ધંધો બિલકુલ બધાનો બંધ થઈ ગયો છે। લોકો દિવાળીની તૈયારી કરે છે ને આ રોડ પર લોકો આમ જ બેઠા છે। જે રીતે શું કહેશો, સામે દિવાળી છે, ધંધો બંધ છે? હા, ધંધો બંધ છે, તદ્દન બંધ છે। સામે દિવાળી છે, લોકો તહેવારોની તૈયારી કરે છે, અમે લોકોને એમ જ નવરા બેસી રહ્યા છે। દિવાળી જેવું અમારી જરીક પણ લાગતું નથી। શું માંગ તમારી? અમારી માંગ એ જ છે કે રસ્તો પૂરો ખોલો કે અમારે કોમ્પેન્સેશન કરી આપો। જે રીતે જોઈ શકાય છે વેપારીઓની અંદર એક આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે। જે કોન્ટ્રાક્ટર છે અથવા તો જે સુરત મહાનગરપાલિકા પાસે જે માંગ કરી રહ્યા છે, શું કહેશો, કઈ રીતની મુશ્કેલી, કઈ રીતના વેપારીઓને આજે દુકાન બંધ છે, રોજગાર બંધ છે, કઈ રીતની માંગ? સાહેબ, અમારી તો એક જ માંગ છે, કાં તમે રસ્તો ખોલી આપો, કાં અમને યોગ્ય વળતર આપો, જેથી અમારા પરિવારો અને અમારી સાથે જોડાયેલા જેટલા બી વ્યક્તિઓ છે એના પરિવારો સારી રીતે જીવી શકે। હાલ દરેક વેપારીઓ એડજસ્ટમેન્ટ કરીને જીવી રહ્યા છે ને સામી દિવાળીએ લોકોને ધંધાની જરૂરત હોય, પણ અમારે અહીંયા કોઈ જાતનો ધંધો નથી, કોઈ ગ્રાહક આવતું નથી, લોકો દિવાળીની તૈયારીઓ કરે છે અને અમે શાંતિથી બેઠા છીએ ગ્રાહકની રાહ જોઈને। અંદાજે 100 વેપારીઓ છે અહીંયા જે હાલ આ પરિસ્થિતિમાંથી સફળ થઈ રહ્યા છે। માત્ર આ વિસ્તાર નહીં પણ અલગ અલગ વિસ્તાર, વરાછા છે, કાપોદ્રા વિસ્તાર છે, આ તમામ વિસ્તારોની અંદર વેપારીઓની મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આ જે મેટ્રોના જે તે વિભાગ તરફથી અથવા સુરત મહાનગરપાલિકા તરફથી કઈ રીતની આ વેપારીઓ સામે જે માંગ છે તે કઈ રીતે સંતોષે છે અથવા તો તેને કઈ રીતે રસ્તો કરે છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।